રાજકોટ શહેરમાં વધી રહેલા ગુનાઓ વચ્ચે એક જ દિવસમાં હત્યાના 2 ગુના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે। શહેરના રૈયાદાર વિસ્તારમાં રહેતા પિતા પુત્રે સાથે મળીને પત્નીની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે। જોકે હત્યાની ઘટનાને અંજામ આપી પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા। વાઈ ગઈ ને અમારી મમ્મીને માર્યા આ પાઇપ થી અમારા પપ્પાએ અને મારો ભાઈ ભેગો હતો। મારા પપ્પાનું નામ હે નટુભાઈ વિજયભાઈ પરમાર અને મારા ભાઈનું નામ હે ઘનશ્યામ હાજર હતા। અમને એમ લાગ્યું કે આમ ડુંગળી ખાધી ને એમાં કઈ મિલાવ દીધું તો કે નીંદર જ આવતી હતી નકડી અને આમ હોઈ ગયા ને મારી મમ્મીએ ખાધી ને એક તો મારી મમ્મી હોઈ ગયા, મારી મમ્મી નીંદર ચડી ગઈ ને એટલે ને પછી આમ બધા હોઈ ગયા હતા ને તો મારી બેન ને આમ ત્રણેય માં દીકરી સેટ ઉપર ઉતા હતા તો મારી બેન ને હે ને હેઠે જાવ દીધી ને મને એક હે ને મને બાજુમાં ઉતી હતી એટલે મને પગમાં હે પાઇપ લાગ્યો ને એટલે હોજી ગઈ પણ અમારી નીંદર ઉઠી ગઈ તો હે મારી બેન ની નીંદર ઉઠી ને તો મારી બેન રડી જાય તો હું ઉઠી ગઈ તો જોઈને તો પાઇપ મારતા હતા તમે હે ને રાયડું દા ને તો પાઇપ ઘા કરી દીધો પણ મારા ભાઈ રહ્યો ને મારી બેન વાહી થોડે મારા પપ્પા મને મારવા ગયા ને તો મેં આમ પાઇપ સામે આમ કર્યો ને તો મારા પપ્પા હે ને આમ ઠેકડો મારીને ભાઈગા બાયડી તો હે ને હું વાહી ધોઈ મારવા હાટન અને હે ને પાઇપ મેં આમ ઘા કર્યો ને તો હે ને આમ વયા ગયા હે ને હળી કાઢી। પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘન કંકાસના કારણે હત્યા થઈ છે। ત્યારે હત્યાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જી આજે પતિ પત્નીના ઘરકંકાસના ડખાને લીધે પતિએ એની પત્નીનું પાઇપ મારીને માથામાં મોત નિપજાવેલ છે, જે બાબતે અમે તપાસ કરીએ છીએ। આ રૈયાદાર વિસ્તારમાં રાણી મારુડીમાં ચોકમાં મફતિયો આવેલ છે, જે મફતિયામાં નટુ વીરજી પરમાર નામનો ઈસમ જે એની પત્ની ભારતી નટુભાઈ પરમાર ને માથાના ભાગે બોથડ પદાર્થ અથવા તો કોઈ પાઇપ મારી મોત નિપજાવેલ છે। પોલીસ હત્યાનો ભેદ ઉકેલવા અને ફરાર પિતા પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન રાજકોટ।